ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો. પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ જાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે. કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું, આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે. આખા ગામને એક સમાન રકમ મળી છે. અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર 8 ખેડૂતને સહાય મળી છે. વળતરની રકમ ઘટાડવા માટે આયોજન પૂર્વક જયારે છેતરપિંડી થઈ છે ત્યારે જે ખેડૂતોની મજાક થઈ છે, ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે 5,000 4,000 જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે, આ અમે કૃષિ મંત્રીને પરત આપીએ છીએ. ખેડૂતો આજે ચેક મારફતે કૃષિ મંત્રીને રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે, જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે, એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે.